હર હર મહાદેવ. તો આપણે મસ્ત મજાના રેડી થઈને નીકળી ગયા લોકમેળામાં જવા. પછી આપણે રિક્ષામાં બેસી ગયા અને ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ લોકમેળામાં. તો લોકમેળામાં જઈને સૌથી પહેલાં તો આપણે ફજતમાં બેસી ગયા, કારણ કે મને ફજતમાં બેસવું બહુ ગમે અને આજે લોકમેળામાં ભીડ આવી હતી. પછી આપણે પહોંચી ગયા આગળ સ્ટોલમાં. તો અહીંયા આપણે પ્લેટ લઈ લીધી થોડી ઘણી. પછી પ્લેટ લઈને આપણે આગળ વધ્યા તો આપણે અહીંયા ઢોકળા અને ખીચાનો સ્ટોલ જોવા મળી ગયો. અને આ જો આ ભાઈ છે. પછી આપણે આગળ પહોંચી ગયા, થોડું બધું વસ્તુ લેતા ગયા અને પછી આપણા હાથમાં આવી ગયા કાયતરા ખાટા મીઠા. તો મારી જેમ કાયતરા કોને ભાવે જરા કમેન્ટમાં કહેજો. અને આઝાદનો સ્ટોલ જોવા ન મળે એવું તો બને જ નહીં. પછી આપણે થોડા ઘણા જોઈ અને આગળ વધી ગયા. અને આ છે ઠંડી કેન્ડીનો સ્ટોલ અને આ લટકણી આ વખતે મસ્ત આવ્યા હતા બધાય. પછી આ જો નવી ગન નીકળી હતી આ વખતે, તો આપણે આ પણ લઈ લીધી મસ્ત મજાની ટેકનોલોજીવાળી ગન. કોને લીધી છે જરા કમેન્ટમાં કહેજો. અને આ વખતે નેકલેસ અને બ્રેસલેટનું કલેક્શન પણ બહુ જ સારું હતું. પછી આપણે આગળ વધતા ગયા અને આપણે જોવા મળી ગઈ છાપણીઓ. તો આપણે 1-2 છાપણી લઈ લીધી, કારણ કે દિવાળીમાં કામ આવે. પછી આ જો મીઠા પાન પણ હતા અને આપણે આ દડી બહુ જ ગમે એટલે આપણે 1-2 દડી પણ લઈ લીધી. અને આ આખા મેળાનો મેપ હતો, તો વિડીયોને પોઝ કરીને તમે મેપ જોઈ લેજો. અને પછી અહીંયા આ વખતે તો ફજત અને મોટી ડ્રેગન ને એવું બધું બહુ જ હતું. પછી આપણે અને વંશિકાને બધા નીકળી ગયા મેળાની બહાર. તો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી લાઈક, શેર, સબસ્ક્રાઈબ.